ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું CWCમાં રાહુલનો ઓબીસી મંત્ર। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી। આજે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે હાજર રહ્યા હતા। જો કે અહીંયા પ્રિયંકા ગાંધીની ચોક્કસથી ગેરહાજરી હતી। સવાલ એ હતો કે જ્યારે આટલા વર્ષો બાદ ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, તો કોંગ્રેસ આખરે કઈ દિશામાં જવા માંગે છે, એવો કયો મુદ્દો છે, કયો એજન્ડા છે જેના પર કોંગ્રેસ હવે નજર રાખીને બેઠી છે। અને હવે થોડો સંકેત અહીંયાથી મળી ગયો છે, કારણ કે આજે સવારે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે ઓબીસી વોટ બેંકને લઈને। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોંગ્રેસ જાણે કે મૃતપાય હાલતમાં છે। ઘણા સમયથી સત્તાનો સ્વાદ તે ચાખી શકી નથી। ઘણા બધા સવાલ થાય છે કે આખરે કોંગ્રેસ કેમ આ સત્તાથી દૂર રહે છે। એનો જવાબ આજે રાહુલ ગાંધીએ પોતે આપ્યો। પહેલા તો તેમણે કહ્યું હતું કે આપણી પાસે જે ઘોડા છે, એક લગનના ઘોડા છે, એક રેસના ઘોડા છે। આજે તેમણે ખુલીને વોટ બેંકને લઈને વાત કરી છે। રાહુલ ગાંધીએ કહ્યું છે કે આપણે ઓબીસી વોટ બેંક પર ધ્યાન જ નથી આપ્યું। ઓબીસી વોટ બેંકને લઈને તેમણે કહ્યું કે આપણે દલિત અને મુસ્લિમ વોટ બેંક પર ફોકસ કરતા રહ્યા અને ઓબીસી વોટ બેંક આપણાથી દૂર જતી રહી। દલિત, બ્રાહ્મણ અને મુસ્લિમમાં આપણે અટવાયેલા રહ્યા અને જે ઓબીસી વોટ બેંક છે આપણાથી દૂર જતી રહી, એના માટે આપણે સત્તાથી દૂર રહ્યા છે। એનો મતલબ રાહુલ ગાંધીએ એ હવે એનાલિસિસ કરી લીધું છે કે ગુજરાતમાં જો તે ગુજરાતમાં વાત કરી રહ્યા છે તો ગુજરાતમાં ઓબીસી વોટ બેંક પર ફોકસ કરવાનું છે। આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં 52% ઓબીસી વોટ બેંક છે। 52% ઓબીસી વોટ બેંક એનો મતલબ કે 50 કરતા વધારે ધારાસભ્યો 2012 હોય કે 2017 હોય કે પછી 2022 હોય, આપણે જોયું છે કે ઓબીસી સમાજનું કેવું પ્રભુત્વ રહે છે વિધાનસભા ચૂંટણીઓમાં। સ્થાનિક સ્વરાજની હમણાં ચૂંટણી થઈ, એમાં પણ જે ઓબીસી અનામત આપવામાં આવી છે એ પણ દમખમથી મુદ્દો ભાજપ અને કોંગ્રેસ બંને ઉપાડ્યો હતો અને એનો સીધો લાભ ભાજપને મળતો દેખાઈ રહ્યો છે। રાહુલ ગાંધી પણ એ પારખી ગયા છે કે ઓબીસી વોટ બેંક પર નજર રાખવી પડશે। એનો મતલબ મુફદ્દલ હવે થોડો સંકેત મળી ગયો છે કે ગુજરાતમાં 2027 માટે સત્તા પર બિરાજમાન થવા માટે ઓબીસી વોટ બેંક પર કોંગ્રેસ નજર રાખશે। એ હવે અહીંયાથી એક સંકેત વિકાસ, આમાં બે વાત છે। એક તો પહેલા તો આ જે માહિતી આવી છે CWC બેઠકની માહિતી છે, એટલે સૂત્રો તરફથી આ માહિતી આવી છે। જો આ માહિતી પર મહોર લાગે તો સૌથી પહેલી વાત એ થાય છે કે શું કોંગ્રેસની જે રણનીતિ છે એ હજુ પણ જાતિ આધારિત છે? કેમ કે જ્યારે આપણે આ મુદ્દા ઉપર અગાઉ ચર્ચા કરી હતી ત્યારે આપણે એ વાત ચર્ચી હતી કે સંગઠન સ્તરના જે ઇસ્યુ છે, જે કોંગ્રેસનું જે આખું માળખું છે, એમાં કાર્યકરોથી માંડીને હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે, એમાં જે ઘોડા ગધેડાવાળી વાત છે, એ મુદ્દા ઉપર સંગીનતાથી વાત કરવામાં આવશે કે નહીં। આ સવાલ આપણે પૂછ્યો હતો ત્યારે હવે અત્યારે જે માહિતી બહાર આવી છે, બીજી પણ ચર્ચા થઈ હોઈ શકે છે, પણ જે માહિતી બહાર આવી છે એમાં ફરીથી જાતિવાળો મુદ્દો આવ્યો છે, ઓબીસી વાળો મુદ્દો આવ્યો છે। આપણે આ વંચિતોની લડાઈ લડવી જોઈએ, ગરીબો માટે લડાઈ લડવી જોઈએ। વિકાસ, સૌથી પહેલા તો એ કહો કે આ વંચિતો માટે લડાઈ લડવી જોઈએ કે ગરીબો માટે લડાઈ લડવી જોઈએ, આ કોંગ્રેસની નવી વાત થોડી છે। આ તો કદાચ પહેલી CWC ની બેઠકમાં પણ થઈ હશે। કોંગ્રેસે જ્યારે પહેલી CWC ની બેઠક બોલાવી હશે ત્યારે પણ આ ચર્ચા થઈ હશે। તો આમાં કોઈ નાવીન્ય છે નહીં। એક તો બીજું, ઓબીસી રાગની જે વાત થઈ રહી છે કે ભાઈ આપણે ઓબીસી આપણાથી દૂર થઈ ગયા, એવું કદાચ જો રાહુલ ગાંધીએ કહ્યું છે। ધર્મેશ આપણી સાથે જોડાયા છે। ધર્મેશ, શું એવું લાગે છે કે આ જે વાત બહાર આવી રહી છે કે ભાઈ CWC ની બેઠકમાં રાહુલ ગાંધીએ ઓબીસી રાગ ઉઠાવ્યો છે, ઓબીસી મંત્ર કદાચ ઉચ્ચાર્યો છે અને કહ્યું છે કે ભાઈ મુસ્લિમને બ્રાહ્મણોમાં અટવાઈ ગયા, આ બધી જે વાતચીત છે, જાતિવાદ વાળો મુદ્દો, જે સોશિયલ એન્જિનિયરિંગની કદાચ વાત છે કોંગ્રેસની, શું આ મુદ્દાથી જ કોંગ્રેસ નવસર્જન કરી શકશે કે પછી એમને જે કન્સ્ટ્રક્ટિવ બીજા જે મુદ્દા છે એમના સંગઠન સ્તરના એ પણ એટલા ઉચ્ચારવા જોઈએ, ઉપાડવા જોઈએ, કદાચ રહી ગયા છે? મુફદ્દલ, સૌથી મહત્વની વાત એ છે કે વર્ષો પછી ગુજરાતની ભૂમિ એટલે ગાંધીજી અને સરદારજીની ભૂમિ ઉપર, સરદાર પટેલની ભૂમિ ઉપર આજે કોંગ્રેસની રાષ્ટ્રીય અધિવેશનનો પહેલો દિવસ એટલે કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક એ સરદાર સ્મારકમાં હતી। એમની જે ઇનસાઇડ સ્ટોરીના જે પોઈન્ટ આવ્યામાં સૌથી મહત્વનો જે ઓબીસી રાગ રાહુલ ગાંધીએ જે કીધો છે એ કદાચ ગુજરાતની સર્વેક્ષણ પણ હોઈ શકે એવું લાગી રહ્યું છે। ભલે સંગઠન તો નબળું છે, એણે અગાઉ કીધું જ છે, કેટલાક લોકો ભાજપમાં કામ કરતા હતા, એના નામ પણ એમની પાસે પહોંચ્યા છે ને બધી વાત છે, પણ સૌથી મહત્વની વાત એણે કીધું કે દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણમાં આપણે એમાં રહ્યા, એમાં ઓબીસી આપણાથી દૂર થયું।
હવે એ કારણ કદાચ ગુજરાતને માટે બહુ લાગુ પડતું એવું લાગે છે, કારણ કે 30 વર્ષથી સત્તાથી ભાજપ દૂર છે. નાની એવી ચૂંટણી પણ જીતી શક્યું નથી કોંગ્રેસ, અને એમાં ભાજપની જે સ્ટ્રેટેજી છે એ ઓબીસી કાર્ડ, એ કાર્ડ ગુજરાતમાં તો ઉપયોગ થયું છે. એના અંતર્ગત કોઈ પણ રાજ્યમાં, એટલે આ તો દેશ લેવલની એમણે વાત કરી હશે, પણ ઓબીસી રાગ એટલે વ્યાપ્યો, એમણે જે આલાપ એણે કર્યો છે એ ભલે અંદરની સ્ટોરી છે, પરંતુ જે આંતરિકમાં જે મુદ્દા હતા એમાં સંગઠન માટે બોલવા કરતાં જાતિવાદવાળી વાત જે કરી એ એને ઇફેક્ટેડ એટલે લાગી કે કદાચ એની પાસે આ સર્વેક્ષણ આવ્યું છે. અને હું તમને તાજેતરનો દાખલો દઉં ગુજરાતના રાજકારણમાં, તો ભાજપે ઓબીસી કાર્ડ સંપૂર્ણ રીતે ખેલ્યું છે. અને તાજેતરમાં હવે જ્યારે પ્રદેશ પ્રમુખની પણ ભાજપમાં વરણી થવાની છે, ત્યારે ઓબીસીના 3-4 ચહેરાના નામ અત્યારથી જ ગાજે છે. એટલે મહત્વની વાત એ છે કે 52% ઓબીસી જ્યારે ગુજરાતમાં હોય, અને ત્યારે ગુજરાતની ભૂમિ ઉપર કોંગ્રેસનું મંથન હોય, નવસર્જનનું મંથન હોય, ત્યારે ખુલ્લા મને જે વાતચીત કરવાની હોય એમાં 3 વસ્તુ બહુ ઉડીને આંખે વળગે એવું આવ્યું છે કે બ્રાહ્મણ, મુસ્લિમ અને દલિતમાં આપણે એમ કે એમાં જ રહ્યા, અને ઓબીસી આપણાથી જુદું થયું. એટલે એ ઓબીસી જુદું થયું એ ગુજરાતના પરિપ્રેક્ષમાં કદાચ બોલ્યા હોય એવું લાગી રહ્યું છે. ભલે બીજા રાજ્યોમાં પણ એને અનુભવ થયો જ હશે, પણ ગુજરાતની ભૂમિ હતી, ગુજરાતમાં અધિવેશનનો પહેલો દિવસ, અને જેને કહેવાય રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે આ કોંગ્રેસ કાર્યકારિણીની બેઠકમાં આ જે મુદ્દો છે એ રાજકીય તત્વચિંતકો કે રાજકીય વિશ્લેષકો એવું કહી રહ્યા છે કે ભાજપ આ સ્ટ્રેટેજી છેલ્લા 5 વર્ષથી અપનાવી ચૂક્યું છે. ઓબીસી કાર્ડમાં છેલ્લે નગરપાલિકાની ચૂંટણી, જિલ્લા પંચાયત સહિત કબજે કર્યું હોય તો ઓબીસી કાર્ડ ખેલ્યું છે. અને હવે મેં અમને કીધું કે તાજેતરમાં ગમે ત્યારે પ્રદેશ પ્રમુખ થશે ત્યારે નામ પણ ઓબીસીના મોખરાવી રહ્યા છે. મુફદ્દલ. બિલકુલ, આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. અને એક સમય હતો કે જ્યારે ઓબીસી વોટ બેંક કોંગ્રેસ પાસે હતી. આપણે પછી 2004 હોય કે પછી 9 હોય કે 2014ના આપણે વોટ શેર જોઈ લઈએ તો એમાં કોંગ્રેસ પાસે ઓબીસીની વોટ બેંક હતી, પરંતુ ધીમે ધીમે આ વોટ બેંક હવે ખસતી ગઈ, ભાજપ જોડે જતી રહી છે. હમણાં જ 2024માં પણ રાહુલ ગાંધીએ સંસદની અંદર કહ્યું હતું કે ફક્ત જે 90 અધિકારીઓ છે આ દેશનું સંચાલન કરી રહ્યા છે, સચિવ કક્ષાના અધિકારી, એમાં ફક્ત 3 જ ઓબીસી છે. અને ત્યારે પછી સરકાર તરફથી વળતો અમિતભાઈ શાહ તરફથી એવો કરાયો હતો કે અમારી સરકારમાં 27 મંત્રી ઓબીસી છે. પ્રધાનમંત્રી મોદીએ પોતે કહ્યું હતું કે આ પ્રધાનમંત્રીનો ચહેરો જોયેલો એ પણ પોતે ઓબીસી છે. એ પ્રમાણે તેમણે કાઉન્ટર કર્યું હતું. જો કે રાહુલ ગાંધી સતત આ મુદ્દો ઉઠાવી રહ્યા છે અને ગુજરાતની રાજનીતિમાં પણ આ મુદ્દો હવે તે લઈને આવ્યા છે. તેનાથી તેમને શું લાભ રહેશે તો જોવાનું રહેશે. અમારી સાથે રાજકીય નિષ્ણાંત દિલીપભાઈ ક્ષત્રિય જોડાઈ ગયા છે, તેમની સાથે સંવાદ કરીએ. દિલીપભાઈ, ગુજરાતમાં 52% ઓબીસી વસ્તી છે, વોટ બેંક છે, જેના પર કોંગ્રેસ હવે જાણે કે નજર રાખવા જઈ રહ્યું છે, અથવા તો એ એમને પ્રલોભ અથવા તો એમને પોતાની સાઈડમાં લાવવા માટે આજે રાહુલ ગાંધી એમ કહ્યું કે તમે દલિતો, બ્રાહ્મણો, મુસ્લિમો પર બહુ ફોકસ કર્યું, ઓબીસી આમાં સાઈડમાં જતા રહ્યા. હા, સાચી વાત છે. છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીએ છે ને ઓબીસી વોટ બેંક, અને ખાસ કરીને ગુજરાતમાં નહીં આખા ભારતમાં, અને તમે જુઓ તેમના છેલ્લા જે ભાષણો છે એ ભાષણોમાં એમને દરેક વખતે છે ને ઓબીસી અને ખાસ કરીને જાતિની વાત ઉપર ખૂબ ફોકસ કર્યું છે. અને આ વાત જો કે બહાર આવી રહી છે, અને સોર્સ જ કહી રહ્યા છે કે ભાઈ રાહુલ ગાંધીએ એવું કીધું છે કે આ મુસ્લિમોથી આપણે વાત કરી, ઓબીસીનો મુદ્દો રહી ગયો, અને એવું કીધું આપણે કે ભાઈ તમે અત્યાર સુધી આની વચ્ચે રહી ગયા, આપણને કેટલીક જાતિ, સ્પેસિફિક જાતિની આધારિત પાર્ટી આપણને કહેવામાં આવે છે. પણ મૂળ મુદ્દાની વસ્તુ છે કે કોંગ્રેસની મૂળ વોટ બેંક, અને ખાસ કરીને ગુજરાતમાં જ્યારે તમે ગુજરાત લડવા આવી રહ્યા છો, અને ખાસ કરીને તમે જુઓ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહનું જે ગઢ ગણાય છે એ ગુજરાતમાં તમે જ્યારે એને પડકારવા જઈ રહ્યા છો, ત્યારે તમારે આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે તમે સૌથી પહેલા ભાજપની વોટ બેંક સામે લડવા જઈ રહ્યા છો. અને ભાજપની વોટ બેંક શું છે, ભાજપને વોટ કોણ આપે છે, અને ભાજપને ગુજરાતમાં જીતાડે છે કોણ, એ તમારે જોવું જોઈએ. 2017ની ચૂંટણીના જો તમે પરિણામો જોશો તો એમાં પણ જે જીત થઈ હતી એ જીતમાં ભાજપના ધારાસભ્યો સૌથી વધારે હતા. અને એ ધારાસભ્યો એવું કહેવાય કે 2017માં કોંગ્રેસ અને એમની વચ્ચે જે કટોકટી હતી એ કટોકટીમાં જે ભાજપ તરફી ઉમેદવારો જીત્યા હતા એમાં મોટું પ્રમાણ જે ભાજપના ધારાસભ્યોનું હતું એ ઓબીસીનું હતું. 2022ના પરિણામો જુઓ તો એમાં ભાજપને જે બહુમતી મળી છે એની પાછળ પણ ઓબીસી વોટ બેંકનું કારણ છે.
અત્યારે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બદલાવાની ચર્ચાઓ ચાલી રહી છે એમાં પણ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તો ભાજપનો જે પ્રદેશ અધ્યક્ષ છે એને ઓબીસી બનાવવાની વાતો ચાલી રહી છે. એટલે મૂળ મુદ્દો છે કે આખું રાજકારણ ગુજરાતમાં ઓબીસી ની આસપાસ ફરી રહ્યું છે. એવામાં સૂત્રો તરફથી જે દાવો કરાઈ રહ્યો છે કે રાહુલ ગાંધીએ ફરીથી ઓબીસી ની વાત કરી છે અને આખી એવું કીધું છે કે આપણે જે મૂળ વોટ બેંક હતી અને એને આપણે છોડી દીધી અને એની જગ્યાએ આપણે બીજી તરફ જતા રહ્યા. એટલે કદાચ એ મને લાગે છે કે રાહુલ ગાંધી હવે ગુજરાતમાં સિરિયસલી વિચારે છે પોતાની પાર્ટીને ઊભું કરવા માટે. ખૂબ અગત્યની વાતો એમને કદાચ CWC માં મૂકી છે અને આ પહેલા પણ તમે જુઓ કે પણ દિલીપભાઈ સવાલ એ છે કે શું એનાથી ભલે એ લોકો ફોકસ કરે પરંતુ શું એ ઓબીસી વર્ગ હવે કોંગ્રેસ પાસે આવી શકશે ખરા? કારણ કે એક તો પ્રધાનમંત્રી મોદીનો ચહેરો છે, ભાજપનું પોતાનું સંગઠન છે, સરકારની પોતાની યોજના છે અને એક પ્રકારની જે બેનિફિટ જે આખો વર્ગ છે બેનિફિશરી વર્ગ એ સીધો જ ભાજપ સાથે જોડાયેલો છે. આ પરિસ્થિતિમાં આ સંજોગોમાં કોંગ્રેસ કેવી રીતે આ વર્ગને પોતાની તરફ લાવી શકશે? કોંગ્રેસને પોતાની તરફ લાવવાની શરૂઆત તમે સમજો કે મૂળ મુદ્દો શું છે કે કોંગ્રેસની વોટ બેંક ગુજરાતમાં ઝીરો થવા આવી છે. એનાથી પણ મોટી વસ્તુ શું છે કે ગુજરાતમાં વોટ બેંક દરેક જે એવું કહેવાય, હું માનું છું કે તમે એને 90 પહેલા ગુજરાતનું રાજકારણ જો સમજતા હોય તો 90 પહેલા જે કોંગ્રેસની વોટ બેંક હતી એમાં માત્ર પાટીદાર વર્ગ માઇનસ હતો કા ઓછો હતો કે જે કોંગ્રેસને વોટ આપતો હતો. એની પહેલા જે આખી સ્થિતિ હતી, એની પહેલા જે આખી વાતો હતી એમાં કેવું હતું કે ઓબીસી એ કોંગ્રેસનો કોર હતો. તમે જો માધવસિંહ સોલંકી જેને કોંગ્રેસને ગુજરાતમાં હિસ્ટોરિકલ જીત અપાવી હતી, જેનો રેકોર્ડ ભાજપે આ વખતે જોડ્યો, એ ઓબીસી સમાજમાંથી આવતા હતા અને એ આખો જે કોંગ્રેસનો એરા કે કોંગ્રેસનો સુવર્ણકાળ ગુજરાતમાં રહ્યો છે એ માત્ર ને માત્ર ઓબીસી અને દલિત, મુસ્લિમ અને અન્ય સમુદાયોના કારણે રહ્યું. સમય જતા 1996 કા 97 પછીથી ધીરે ધીરે કોંગ્રેસની વોટ બેંક છટકવા લાગી. કોંગ્રેસના નેતાઓ અને સ્પેસિફિક જાતિ આધારિત રાજકારણ સમજવામાં કે એવા નેતાઓ ઉભા કરવામાં નિષ્ફળ રહ્યા અને પરિણામ શું આવ્યું કે ધીરે ધીરે આજે તમે જુઓ કે 2022માં એ લોકો 17 બેઠકો પર આવીને સમેટાઈ ગયા. એટલે રાહુલને હવે લાગે છે કે જો પાર્ટીને ફરીથી રિવાઇવ કરવું હોય કે 2027માં જે એમનો ટાર્ગેટ છે કે ભાઈ ગુજરાતમાં ભાજપને હરાવો છે તો એના માટે તમે તમારી વોટ બેંક મજબૂત કરવી પડે અને ગુજરાતમાં તમને મને બંનેને ખબર છે કે ગુજરાતમાં ઓબીસી વોટ બેંક કેટલું પ્રભુત્વ ધરાવે છે. કોંગ્રેસમાં પણ તમે જુઓ કે અમિત ચાવડાને કદાચ એટલે જ વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે કારણ કે ઓબીસી વોટ બેંક ને રિપ્રેઝેન્ટ કરે છે. તમે જો જે ઓબીસી સમુદાય પંચાયતની કે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જે ઓબીસી નો મુદ્દો હતો એ પણ અમિત ચાવડા દ્વારા ઉપાડવામાં આવ્યો હતો અને એ પ્રદેશ પ્રમુખ તમારા શક્તિસિંહ છે પણ મુદ્દો તમે જુઓ તો આખો ઉપાડાવ્યો તો અમિત ચાવડા જોડે. એટલે એ ક્યાંક બેકસ્ટેજ થી એવી રાજનીતિ ગુજરાતમાં ખાસ કરીને કોંગ્રેસ પ્લાન કરી રહી છે કે એમનું ફોકસ મૂળ ઓબીસી છે. એટલે આખી વાતમાં એવું સિરિયસ હવે દેખાય છે કે રાહુલ ગાંધી એમની વોટ બેંક ને લઈને ખૂબ સિરિયસ છે અને જો આ ખરેખર એમને સ્ટેટમેન્ટ કર્યું હોય તો મને લાગે છે કે તેઓ આવનાર સમયમાં ગુજરાતમાં ખરેખર ખૂબ સિરિયસલી કોંગ્રેસમાં અને એમની વોટ બેંકને લઈને મોટા પાયે ચેન્જીસ કરવા જઈ રહ્યા છે. બિલકુલ આભાર દિલીપભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. ભલે રાહુલ ગાંધી સિરિયસ થયો, ભલે એના માટે એમણે પ્લાન ઘડ્યો હોય, પરંતુ ભાજપ પાસે પોતાની એક આખી લાભાર્થી વોટ બેંક છે. એટલે કે એવા લોકો છે કે જેમને સીધો સરકારનો લાભ મળ્યો છે. ઘણા બધા એવા લોકો છે જે ભાજપની આઈડિયોલોજી સાથે સંકળાઈ ગયા છે. 30 વર્ષથી શાસન હોય અને ત્યાં પછી જ્યારે તમારે લોકોની વિચારસરણી, લોકોના મન બદલવાનો હોય, ખૂબ જ કપરા કાઠા ચઢાણ છે. અને આ તો પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનું ગુજરાત છે. એ ગુજરાતમાં હવે રાહુલ ગાંધી અને એમની ટીમ કેવી રીતે ગુજરાતમાં આગળ કામગીરી કરશે, કેવી રીતે અત્યારે એક્શન પ્લાન ઘડાઈ રહ્યા છે તો આપણને ભવિષ્યમાં જોવા મળશે. પરંતુ એક બાબત નક્કી છે કે રાહુલ ગાંધીએ ઓબીસી વોટ બેંક પર ફોકસ કરવાનું મન બનાવી લીધું છે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા.